આગળ લઈ જઈ શકે. ત્યારે એને અમે કચ્છ પૂરતું એવું વિચારીએ છીએ કે જો ચાવડા સાહેબને વધારેમાં વધારે બહુમતી મળે અને વધારેમાં વધારે લીડ મળે તો એને ક્યાંય ને ક્યાંય ચાન્સ મળે, અને એ ચાન્સ મળે તો એ કચ્છનું ભલું થાય અને કચ્છનું સારા કામ થાય અને કચ્છનો વિકાસ. ધનજીભાઈ ખાસ કરી અને આજે નડ્ડા સાહેબ આવી રહ્યા આજે કાયદા મુકાબે જેપી નડ્ડા સાહેબ પધારી રહ્યા છે. આજે એમાં આહિર સમાજ આખી અને પ્રમુખ સાહેબની ગીજાભાઈ આગેવાનીમાં આજે આહિર સમાજ 100% મતદાન ભાજપ તરફી કરશે. વર્ષોથી ભાજપ તરફી જ કરે છે અને કચ્છની સીટ અને 5 લાખ મત ઉપરથી જીતાડશું અને 400+ સીટો ઓલ ઓવર ભારતમાં આવશે. ભાજપ છે તો જ દેશ સુરક્ષિત છે. મોદી સાહેબ 400 પાર આવશે અને ભાજપ જે દેશને છે એ એક કક્ષાએ આગળ લઈ જશે. ભારત માતા કી જય. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. એક મિનિટ ખમો આપે આમ બધાને એમ જરાક પાછો બોલાવી આમ ધન્યવાદ ઊંડા કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભારત ભગવાન કી જય. ભારત માતા કી જય. વોટ આપવા માટે બીજેપી એની સાથે માતરમ માતરમ વંદે માતરમ. અબકી બાર 400 પાર. અબકી બાર 400 પાર. ફિર એક બાર મોદી સરકાર. ફિર એક બાર મોદી સરકાર. લ્યો મારું લ્યો તમે એની સાથે આ લોકોની સાથે આ લ્યો તમે મારો મોબાઈલ પકડો તમે લેજો આમાં ચાલુ છે. પકડો તમે આમ પકડી જ રાખવાનો બરોબર ને. મારું નામ ભરત જોશી. હું આયુર્વેદ સમાજ છે અને નદીભાઈને એ લોકો સાથે જોડાયું. પરંતુ ખાસ વાત એ કરવાની છે કે મને એમ લાગ્યું કે જ્યારે અત્યારે ઇલેક્શનનો આટલો ઉત્સવ છે તો મારે મસ્કતથી ખાલી મોદી સાહેબને મત દેવા માટે આવવું જોઈએ. તો મોદી સાહેબને મત એના માટે કારણ કે આપણે ઘણી વખત આપણી ગાડી હોય અને એની પાસે આપણી પાસે ગાડીમાં ડ્રાઈવર હોય અને એની પાસે ગાડી આવડતી ન હોય કે એક્સપિરિયન્સ ન હોય તો એને આપણી ગાડી પણ આપી નથી શકતા. તો જ્યારે હિન્દુસ્તાનના આપણા તત્વને જ્યારે આપણે એને સોંપવાનું હોય અને ત્યારે સમજી લો કે બીજા જે પણ છે એને કાંઈ સંભાળવાની કાંઈ શક્તિ નથી તો એના સામે દેશ એના હાથમાં આપણે કેવી રીતે સોંપી શકીએ. તો એના માટે થઈને વિચાર કર્યો કે આપણે નરેન્દ્ર મોદી સાહેબને આપણે મત આપીએ અને એમને વિજયી કરીએ અને જે પણ થાય એમ રામ સેતુ માનતા હોય એમ એક સ્કોલી પોતાનો એક શ્રેય એક આપે એવી રીતના હું પણ મસ્કતથી આવ્યો છું એક વોટ આપવા માટે. નરેન્દ્ર મોદી સાહેબ દેશ માટે એટલું બધું કરી રહ્યા છે તો તમે મસ્કત કરી બિલકુલ મારી કંપની છે, હું ઇન્વેસ્ટર છું ત્યાં કને અને મારા શોરૂમ છે ત્યાં કને ગાર્મેન્ટ્સના. અને કોવિડ ટાઈમે મેં હજારો લોકોને ત્યાંથી ઇન્ડિયા મોકલાવ્યા હતા ત્યારે. મારું નામ ભરત જોશી છે. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે હિન્દુસ્તાનને ખરેખર વિદેશોની અંદર તમે અહીંયા કને તો મોદી સાહેબે શું કર્યું બધાને ખબર જ છે, પરંતુ અમે એરપોર્ટ ઉપર જઈએ અને ઇમિગ્રેશન ઉપર જઈને અમારો પાસપોર્ટ કરે યુ આર ફ્રોમ ઇન્ડિયા ઓકે એટલે એવી રીતે અમને લોકોને ઇઝીલી જવા દે છે. પણ જે તે વખતે સમજી લો કે કોંગ્રેસનું રાજ્ય હતું આ છે અમને લોકોને બધા ડોક્યુમેન્ટ ચેક કરતા 4 વાર અમારો ફોટો ત્યાં કને જોતા. પણ અત્યારે જે વિશ્વની અંદર અમે અલગ અલગ કન્ટ્રીઓની અંદર વિઝિટ કરું છું તો હું જોઉં છું કે મોદી સાહેબના લીધે અને આપણા ઇન્ડિયાના લીધે આપણું એક અલગ નામ બન્યું છે.